જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? સો તમે જોઈ શકો છો હું અત્યારે એરપોર્ટ લોન્જમાં મારી ફ્લાઇટની વેઇટ કરું છું. સો હું અત્યારે એ જગ્યાએ જાઉં છું જ્યાં લોકોનું ડ્રીમ હોય છે જનરલી જાઉં. મારું તો ચાઇલ્ડહુડ ડ્રીમ હતું, એટલે હું ફાઇનલી ત્યાં જઈ રહ્યો છું. આ ટાઈમ આવી ગયો છે અને એક હિન્ટ આપું, એ જગ્યાનું નામ તમે ગેસ કરી શકશો. ત્યાં 2 ફેમસ મૂવી શૂટ થયેલા હતા. પહેલું સ્ટુઅર્ટ લિટલ અને સેકન્ડ હોમ અલોન. સો તમને એ જગ્યાનું નામ ખબર પડી જવી જોઈએ કે હું ક્યાં જાઉં છું. તો હું ડાયરેક્ટ તમને હવે ત્યાં જ લઈ જઈશ. ઓકે, મારી ફ્લાઇટ 12 કલાક ડિલે હતી, 12 hours. સો એરપોર્ટે જતો ત્યાં સુધી મારી ફ્લાઇટ ધ લાસ્ટથી મારે રિસ્કેડ્યુલ કરવી પડી અને પછી હવે આ લોકોએ મને ઓનબોર્ડ કર્યો છે માંડ. ફ્લાઇટ આખી એમ્પ્ટી છે. મોસ્ટ ઓફ ધી 90% ફ્લાઇટ ઇઝ એમ્પ્ટી, ઓનલી 10% ઇઝ ફિલ્ડ. ફાઇનલી આઈ હેવ અરાઇવ્ડ ટુ માય ડેસ્ટિનેશન. જે સિટીમાં મારે પહોંચવાનું હતું 24 કલાકે હું પહોંચ્યો છું. એ બતા કેમ લાગે? રેડી લાગે? હા જોશીડા રેડી લાગે? જો તમે ફાઇનલી સ્નોમાં આવી ગયો છું. મસ્ત સ્નો પડે છે. આ અમારી હોટલ છે. આ ભાઈબંધુઓ અમારા અહીંયા ઊભા છે. કાલ રાતે એવું થયું કે ઉતરાને બધા થાકી ગયા હતા, એટલે પછી તરત અમે હોટલે આવી ગયા. હોટલે આવીને બહુ કંઈ ટાઈમ મળ્યો ને વ્લોગ કરવાનો, બધે સૂઈ ગયા, થાકી ગયા હતા. અને મારી ટ્રેજેડી તો કીધું મેં તમને કે 24 hours ટુ રીચ હિયર. સો ફાઇનલી આઈ એમ ઇન સ્નો. તમને કહીશ કઈ જગ્યાએ છું. એટલે અત્યારે હું પેન્સિલ્વેનિયામાં છું. એકચ્યુઅલ જગ્યા તો બીજી છે ડેસ્ટિનેશન. હું પેન્સિલ્વેનિયામાં છું અત્યારે. તો લેટ સી કેવું જાય છે આજનો દિવસ. આજે રાતે તો અમે પાછા ગેટ બેક ટુ હોમ થઈ જશું. મારા ફ્રેન્ડ્સના ઘરે હું રોકાવાનો છું. ત્યાંથી 3-4 દિવસ ત્યાં રોકાઈશ ને પછી પાછો LA જવાનો છે. એવો બરફથી ગાડીઓ ઢકાઈ ગઈ છે. છે ને ક્લાસિક બરફ. સો આગળની ટ્રીપ તમને હું બતાવું કેવી જશે આજનો દિવસ, આજની જર્ની. લેટ્સ સી વોટ હેપન્સ. પ્રિન્સભાઈ બોલો શું કરે? બોલો સંકેતભાઈ, મજા આવી તમને અહીંયા? અરે બહુ મજા આવી. તમે કાલ રાતે મને તેડી ગયા ને, આ બરફ જોઈને અનેરો આનંદ આવ્યો. ના બરાબર ને નંદુભાઈ? આપણે ક્યાં જઈએ છીએ? આપણે જઈએ છીએ મુશ્કેલ ફોલ્સ. પણ એમને અત્યારે જમવામાં નાસ્તો પાણી હજી તો કંઈ નક્કી નથી. પણ ડંકિન્સમાં જઈએ છીએ અત્યારે અંદર. તો હવે આમાં શું મળે શું નહીં આપણે કંઈ ખબર નથી. તમને આઈડિયા છે કંઈ? કોફી લઈએ? કોફી? ઓકે, કોફી લઈ લઈએ પહેલાં. डोनट्स आई गया है. हाँ बोलो. क्या बोलती हेलो गाइस, बोलो ना खरी. अगर ग्रेसी तो क्या कलाम છે એટલે આમ શું કહો છો? ગાઈસ ડોનટ ખાવાઈ જાઓ. બસ બીજું લેટ્સ ગો ગાઈસ. બસ બીજું તો પછી બોલીશ. તને લવલી. હા નાઈસ. હવે નાસ્તો પાણી કરી લઈએ પછી તમને કહું અમે ક્યાં જવાના છીએ. એ જગ્યા બી બતાવીએ. અત્યારે શું છે? એવરીથિંગ બેગલ વિથ ક્રીમ ચીઝ. એવરીથિંગ બેગલ વિથ ક્રીમ ચીઝ, રાઈટ, વિથ કોફી. હું એમ કહેતો તારો ભાઈ આવી ગયો ને વ્લોગમાં, એટલે વ્લોગ ઉપડી જશે. અહીંયા 5 ભાઈ છે. તમે કયો ને? હા જયભાઈ. જયભાઈ જોશી. બોલો યાર જોશીડા, બોલો કરી. આપણે જ્યાં જઈએ છીએ ક્યાં? આપણે જઈએ છીએ ક્યાં? પણ મુશ્કેલ ફોલ્સ. મુશ્કેલ ફોલ્સ. ગ્રેસી ને આપ ગ્રેસી. ગ્રેસી બેન તમે કઈ બોલશો? નાઉ યુ આર ધ ઓનર ઓફ મુશ્કેલ ફોલ્સ જઈએ છીએ હવે અમે. હવે ડાયરેક્ટ ત્યાં જ મળીએ. હાલો ભાઈ, આપણે કઈ ગાડીમાં બેસવાનું મારે? હા બોલ. ઓકે, તારે ગાડીમાં બેન વ્લોગ ઉતારવાના છે ઓલા બેન, બરોબર? સાકરિયા સંકેત. હા, ઓલો બંટી છે ને, બંટીને લેવાનો છે આપણે. બંટી નોર્થ ફેસ નું જેકેટ. બંટી બોલ.
ક્યાં જઈએ છીએ हाय આપણે? गाइस આપણે बुस्किल फॉल्स જઈએ છે ઓકે. सो वेलकम हम जा रहे हैं बुस्किल फॉल्स और दुर्मिल भाई कर रहे हैं ड्राइव तो तुम हिंदी में क्यों बोल रहे हैं ओके કાઠિયાવાડી ગુજરાતી કા અમે જઈ રહ્યા છીએ नहीं बुस्किल नहीं फॉल्स गाइस इस गाड़ी में सब एबीसी बैठे हैं अभी जो व्लॉग उतार रहे हैं वो ABCD है। नहीं गाइस ये तो मैं फेंका मार रही थी एक्चुअली तो मैं गुजरात अहमदाबाद से हूँ गाइस एक्चुअली हम लोग છે ને ડ્રાઈવર આ હતા પહેલા બટ ધેન વી ચેન્જ ધ ડ્રાઈવર હવે આ છે ડ્રાઈવર से हाय गाड़ी हाथ ना छोड़ता खाली એમને હાય બોલતો હેલો અમે બાસ્કિન ફોલ્સ આવ્યા પણ બાસ્કિન ફોલ્સ તો બંધ છે. બંધ છે. નંદુભાઈ ક્યાં આવી ગયા? આ તો પણ બંધ છે યાર. શું કરશું? જે હેવી સ્નોફોલના કારણે ટ્રેલ બંધ છે આજે હા, હવે સ્નો ઓગળશે ત્યારે જોઈ શકે તો સ્નો તો હવે કેદી હોય. હાલો અમારા ચાકુમય ભાઈઓ. તું આવ્યો શું કહો? તું આવ્યો અને ત્યારે સ્નોફોલ જોયો હા હા હા, હવે સારું ને, સ્નોફોલ જોવાઈ ગયો યાર. મેં સ્નોફોલ કેલિફોર્નિયામાં જોયો જ નથી. બહુ મસ્ત સ્નો પડ્યો છે. આવી ગયા અમારા બેન સજી ધજીને. બંધ થઈ ગયું છે ગાઈસ કેમ, શું થયું? બાસ્કિન ફોલ્સ જ બંધ થઈ ગયું જેના માટે એકચ્યુઅલી આ અરે ટ્રીપ કરી એ જ બંધ હા જો, બટ ગાઈસ વ્યૂ તો બહુ સારો છે ઓફ કોર્સ. અમે આ ટ્રીપ પર આના માટે આવ્યા હતા ને આ બંધ છે બટ મુરઝાવાનું નહીં લાઈફ ગોઝ ઓન હા, હાવ યુ ફીલિંગ લો સર શું લો સર? જોશ અચ્છા, લો જો સર, લો છે. ટેમ્પરેચર લો છે અચ્છા. અમે આવી ગયા છીએ મેટ લેબો પાર્ક. જોઈ શકો છો તમે. હેલો ગાઈસ બસ બહુ ઠંડી છે આજે અહીંયા કાકા જોશેડા એક બોલ મારો ભાઈ બોલ તો ખરી કઈ. જો કહેવામાં તો એવું છે કે બરફમાં આવ્યા છે અને પાળી કરીએ છીએ બાકી જોઈએ આગળ શું કરીએ અમે આવીએ છીએ. સારું કહેવાય. આ બધો બસ મિત્ર આ કેમ ચાલુ ને અચ્છા એલા હું બાંધો છો તમે લોકો જોરથી દબાયો એટલે શંકા ઠંડી થઈ કેવી ગઈ ઠંડી. આ જો આ છે ને છોકરાઓ મારા વેશ બગાડે છે બરોબર गाइस अभी ये जाएगा मैंने बताया था कि हमारे ग्रुप अब- में अब- एक अक्षय अब- कुमार है કોણ अभी ये अक्षय ये अक्षय कुमार कुमार कौन है ऊपर जाएगा एवरीबॉडी वांट्स टू नो ગાઈઝ બહુ રમી લીધું, હવે ગાડીમાં બેસી જઈએ. પ્રિન્સભાઈ શું કેવું છે? ગાડીમાં બેસી જાવ, બહુ ઠંડી છે. સરસ એક્સપિરિયન્સ. અહીંયા આવવા જેવું છે. એકવાર તમે કેલિફોર્નિયાથી જરૂર પધારો અહીંયા. કેલિફોર્નિયાથી જરૂર હતા. ચાલો હવે જઈએ અહીંયાથી. હવે ક્યાં જશું ભાઈઓ? હવે એટલાન્ટિક સિટી જઈએ છીએ હવે અમે. ગાઈઝ ઠંડી એટલી છે ને, તમે જો બોટલે જામી ગઈ આખી, જો અંદરથી એટલી ઠંડી છે. અમે
ઈસ્ટ કોસ્ટના લાસ વેગસમાં આવી ગયા છીએ, ધ એટલાન્ટિક સિટી. હવે અહીંયા અમારો પ્લાન એ છે કે થોડુંક એક્સપ્લોર કરશું થોડું ઘણું સિટી રાતે, નાઇટ લાઈફ, એન્ડ દેન પછી અમે જશું ડાયરેક્ટ કસિનોમાં. મારા ફ્રેન્ડ્સ કહે છે તો કસિનોમાં આટા મારશું. દેટ્સ ઇટ. આપણે ક્યાં છીએ આયુષ? એમને આ પ્લેસ અમે ઇન્ડિયાના એવન્યુ આવી ગયા છીએ. જો પાછળ જ છે. જો અત્યારે સખત ઠંડી છે, એટલે હવે અમે કારમાં પાછા જઈએ છીએ. હવે લેટ્સ સી ત્યાંથી શું પ્લાન બનાવીએ છીએ ખબર નથી, પણ આ કામ તો હવે કેન્સલ કરવો પડશે. ઇટ્સ સો કોલ્ડ. તમને લાગતું હશે અમે એરપોર્ટે છીએ, પણ અમે એરપોર્ટે નથી. અમે હવે કસિનો જઈએ છીએ, કસિનો રમવા. હવે લેટ્સ સી ત્યાં કેમેરો અલાઉ કરે છે કે નથી કરતા. જો એમાં કેમેરો અલાઉ કરશે તો હું તમને કસિનો બતાવીશ, જો નહીં કરે તો આઈ એમ સોરી. કસિનો રમીને પછી મળશું. હું કહીશો પ્રિન્સભાઈ તમે? બસ જો $400-500 નાખીને $5000 લઈને બહાર નીકળો. ફી કાઢ નાખ્યો, ઘેર ગયું કા? આજે હે ને મારી દીકરા રમવા બેહાડવાનું હું બરોબર. કારખાના મારો દીકો તો કારખાના બધા મૂકી દેવાના હા, કસિનોમાં. કારખાના ગયા કે કારખાના પાંચ ગણા થયા? હા, બસ. આ બેનને બ્લોગમાં આવું છે તો હવે કોઈ કઈ કહેશે? હેલો ગાઈસ. બોલો. આટલી જ લાઈટ થાય છે ગાઈસ અમે લોકો Hello, છે ને guys. કસિનોમાં આવ્યા હતા, બેલીઝ કસિનો, એન્ડ એમાં અનફોર્ચ્યુનેટલી હારી તો નથી ગયા, હાફ જીત્યા છે ને હાફ હાર્યા છે. બટ અમે 100 રૂપિયા લગાડ્યા હતા, 200 હતા અમારી પાસે, એમાં 100 રૂપિયા લગાડ્યા. 100 માંથી અમને $40 મળ્યા. $100 નહીં, $100. એટલે $100 રૂપિયા નહીં, 40% અમારું રિટર્ન થયું છે આજનું, બરાબર? એટલે અમે પ્રોફિટમાં જઈએ છીએ અને પ્રોફિટ હમણાં વપરાઈ જશે ચિપોટલેમાં. હા, ઓકે, લેટ્સ ગો જોઈન અસ Come વિથ on, ચિપોટલે. પણ ડ્રાઈવર કીધો રે, ડ્રાઈવર ને ગોતો. हम है आज गाड़ी हम चलाएंगे, आ जाओ ड्राइवर ने ગાડી તેરા ભાઈ ચલાવેગા. गाड़ी तेरी बहन चलाएंगे. ભાઈ અમે કસિનોમાં $100 ઇન્વેસ્ટ કરેલા હતા અને આપણું રિટર્ન છે 40%નું, એટલે અમને $40 મળ્યા છે. કેવું લાગે છે ખુશીમાં? અરે 1000 તો બહુ સારું કહેવાય અમારા માટે. સારું, ચાલો હવે નીકળીએ છીએ અહીંયાથી. સીધા ઘરે જ મળશું.